હવે આ ઉત્સવને બ્રહ્મ ઉત્સવ કહેવાય અથવા તો નવકલેવર ઉત્સવ પણ કહે છે ત્યાં કને ઘણા બધા ભક્તો. અને આ જે વખતે ભગવાનનો આ નવકલેવર ઉત્સવ થાય એ રથયાત્રા જે હોય ને એ વર્ષની એની અંદર તો સામાન્ય રથયાત્રા કરતા પણ 10 ગણા માણસો વધી જાય. એટલે ભક્તિ ભાવથી માણસો આ રથયાત્રાની અંદર જોડાય છે. હવે રથયાત્રાનો ઉત્સવ કેવી રીતે હોય છે તો ગઈ જે જેઠ સુદ પૂનમ એને દેવ સ્નાની પૂનમ કહેવાય. તો જેઠ સુદ પૂનમ થી ભગવાનને પૂર્ણ સ્નાન કરાવવામાં આવે અને પછી એવી ભાવના કે ભગવાનનું સ્વાસ્થ્ય જરીક નરમ ગરમ રહે, એમ થોડુંક માંદગી આવે એટલે ભગવાનના દર્શન પછી એ દિવસથી બંધ થઈ જાય અને અંદર ભગવાનને પૂજારી હળવો ખોરાક ને ઔષધિ એવું બધું આપે અને એ 15 દિવસ સુધી ભગવાન એમને એમ પોતાનું સ્વાસ્થ્ય ઠીક કરવા માટે ઔષધિઓનું સેવન કરે. અને પછી અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને શરીરે સારું થાય એટલે મન મોકળું કરવા માટે રથમાં બેસી બલરામ અને સુભદ્રાની સાથે એ નગરની અંદર ફરવા માટે નીકળે. તો એને નગરયાત્રા કહેવાય અને રથયાત્રા પણ કહેવાય. તો દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે આ ભગવાનની ત્રણેય મૂર્તિઓને રથમાં પધરાવી અને ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવે. અને તમે અત્યારે તો ટીવીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આપણે જોઈએ છીએ કે લાખોની મેદની જગન્નાથપુરીની અંદર ભેળી થાય અને માણસો ખૂબ જ ભક્તિ ભાવથી ભગવાનના રથને ખેંચે છે. આજની તારીખે પણ હજી કોઈ યંત્ર દ્વારા રથ નથી હકાવવામાં આવતા, માણસો જાતે જ ભક્તજનો પોતે એને ખેંચે છે. અને એમ કહેવાય કે પુરીનો જે રાજા હોય એ સોનાનો સાવરણો લઈ અને આગળ સંજવારી કાઢતા ચાલે, રસ્તો વાળે અને ત્રણેય મૂર્તિઓના રથ એ જે જગન્નાથ ભગવાનનું મંદિર છે ત્યાંથી 3 કિલોમીટર દૂર બડાદંડા રોડ ઉપર જનકપુરીમાં શ્રી ગુડીચા મંદિર છે. આ શ્રી ગુડીચા ઈ ભગવાન જગન્નાથજીના માસી કહેવાય. તો ભગવાન પોતાના મંદિરેથી માસીના ઘરે જાય અને ત્યાં કને 7 દિવસ સુધી રોકાય. માસી એમની સેવા કરે ખૂબ ભાવથી અને ભગવાન ત્યાં કને નિવાસ કરીને રહે અને 8મે દિવસે પાછા ભગવાન રથમાં બેસી અને પાછા પોતાના મંદિરે નિવાસ સ્થાને પાછા આવે. તો જે આ પાછા વળે એને વળતી યાત્રા પણ કહેવાય અને બાહુડા યાત્રા એવું પણ કહે છે. તો આ રીતે દર વર્ષે જગન્નાથપુરીની અંદર રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે અષાઢ સુદ બીજના દિવસે. હવે જે આ રથયાત્રાના રથ હોય ને એ દર વર્ષે નવા બનાવવામાં આવે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ થી એ રથ બનાવવાનું ચાલુ થઈ જાય. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ એના બધાએ માપદંડ સહિત એ રથ બનાવવામાં આવે છે. હવે એ રથની થોડીક વાત આપણે લઈએ તો એ 3 રથ, તો ત્રણેયના નામ છે. એક તાલધ્વજ રથ, એ બલરામજીનો રથ છે. બીજો છે નંદી ઘોષ રથ, એ ભગવાન જગન્નાથજીનો, અને ત્રીજો દર્પદલન, એમાં સુભદ્રાબેન બેસે. તો આ ત્રણે જે રથ છે એનો માપદંડ કેવો છે તો બલરામજીનો જે તાલધ્વજ છે ને એ તમે જોશો લીલા રંગનો હશે અને એની ઊંચાઈ 13 થી 20 મીટર સુધીની એની ઊંચાઈ હોય અને 14 પૈડા વાળો એ રથ હોય. ભગવાનનો રથ નંદી ઘોષ એ પીળી ધરી વાળો અને લાલ રંગનો હોય અને એ બંને બીજા રથ સુભદ્રાનો અને બલરામજીનો આ બંને રથ કરતા એ ઊંચો હોય અને ભગવાનના રથને 16 પૈડા હોય. અને દર્પદલન એ લાલ રંગનો હોય અને 9 થી 12 મીટર ઊંચો અને 12 પૈડા વાળો એ સુભદ્રા દેવીનો રથ. તો આવી રીતે 3 રથ બનાવવામાં આવે અને એની અંદર આ ત્રણેય ભાઈ બહેન એટલે ભગવાન બલરામજી અને સુભદ્રાજી રથયાત્રામાં નીકળે છે. અને ખાલી જગન્નાથપુરીમાં જ આ રથયાત્રા ઉજવાય એવું નથી. આજે ભારત દેશના મોટા મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, આપણા ભુજની અંદર પણ બહુ જ મોટે પાયે રથયાત્રાનો મહોત્સવ ઉજવાય છે. આપણા ભુજ મંદિર દ્વારા છેલ્લા 6 વર્ષથી ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે અને આખું ભુજ નગર, કારણ કે આ એક એવો ઉત્સવ છે કે આમાં સંપ્રદાયવાદ નથી, હિન્દુ માત્ર જોડાય, પછી ભલે
ગમે એ કૃષ્ણને માનતા હોય, રામને માનતા હોય, મહાદેવજીને માનતા હોય, એ બધાય આ ઉત્સવની અંદર જોડાય. ભુજના ઘણા બધા સંગઠનો એ સાથે મળી અને પ્રસાદી મંદિરેથી નીકળે એ જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને આખા એ ભુજને કવર કરતી મુખ્ય મંદિર સુધી આવે અને લાખો માણસો આ રથયાત્રાની અંદર ભગવાનના દર્શન કરે છે. તો આવી ભારત દેશના ઘણા બધા મોટા મોટા શહેરની અંદર આ રથયાત્રાનો ઉત્સવ કરવામાં આવે છે. તો પરમ દિવસે રથયાત્રાનો ઉત્સવ છે તો તમને પણ જ્યાં જ્યાં નજીક હોય ત્યાં કને ખાસ દર્શનનો લાભ લેજો. જો મોકો મળે તો ભગવાનને રથ ખેંચવાનો પણ અવસર લાભ લેજો, કારણ કે બહુ દુર્લભ લાભ છે. એ લાભ આપણને જીવનની અંદર મળે તો આપણું જીવન સાર્થક બને. અત્યારે જે જગન્નાથપુરીમાં મંદિર છે, તમે યાત્રા કરવા ગયા હશો તો દર્શન કર્યા હશો. અત્યારે જે વિદ્યમાન મંદિર છે ને, એ મંદિર અનંગ ભીમદેવ નામના રાજા હતા, એણે ઈસવીસન 1166 ની સાલમાં બનાવડાવ્યો. આમ તો પ્રાચીન છે, ભગવાન તો અનંત કાળથી ઘણા સમયથી ત્યાં કને દર્શન આપે જ છે. ઘણા મંદિરો પણ બને, પણ અત્યારે જે મંદિર છે એ મંદિરનું નિર્માણ કાર્ય 1166 ની સાલ અને અનંગ ભીમદેવ નામના રાજાએ બનાવેલું હતું. અત્યારે જે મંદિર છે એ 161 ફૂટ ઊંચું, 80 ફૂટ પહોળું અને 80 ફૂટ લાંબુ આવડું વિશાળ એ મંદિર છે. અને એ મંદિરની બીજી ઘણી બધી વિશેષતાઓ છે. એમ કહેવાય કે એની જે ઘુમટ છે, શિખર, એનો કોઈ બાજુ પડછાયો ક્યારે પડતો નથી. સૂર્ય ઉગેલો હોય, માથે હોય, વચ્ચે બરાબર કે આથમતો હોય, પણ એનો પડછાયો ક્યારે કોઈ જગ્યાએ કોઈને જોવામાં આવ્યો નથી. તમે કલ્પના કરો કે એ વખતે આપણા ભારતીય એન્જિનિયરો કેવા હશે, એમ કેટલું એને નોલેજ હશે કે આટલું બધું ઊંચું શિખર પણ એનો કોઈ જગ્યાએ પડછાયો જમીન ઉપર પડતો નથી. એવી રીતની એક રચના કરવામાં આવી છે. એ મંદિરની બીજી એક વિશેષતા એ છે કે એના જે શિખરની આપણે વાત કરી તો એ શિખરની ઉપર સુદર્શન ચક્ર છે. હવે એ સુદર્શન ચક્ર અષ્ટધાતુમાંથી બનેલું છે, પણ એક વિશેષતા એવી કે તમે એ જગન્નાથપુરીમાં કોઈ બી જગ્યાએ મંદિરની જમણી બાજુ હો, ડાબી બાજુ હોય, સામે હો, પાછળ, ગમે એ બાજુથી તમે જુઓ તો તમને સુદર્શન ચક્ર તમારી સામે સીધું જ દેખાશે. આ એક ગજબની વાત છે ને, ગમે ત્યાંથી તમને સુદર્શન ચક્ર સીધો જ હોય એવા જ તમને દર્શન થશે. આડું હે કે આમ એવું કોઈ દી તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ એક જગન્નાથપુરીના મંદિરની વિશેષતા છે. ત્રીજી વિશેષતા એવી છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો મંદિરના કોઈ પણ શિખર હોય કે ઘુમટ હોય તો એના ઉપર લગભગ પક્ષીઓ બેસતા હશે કે એના ઉપરથી ઉડતા હશે, પણ આ જગન્નાથપુરીનું જે મંદિર છે ને એના ઉપરથી ક્યારે કોઈ પણ પક્ષી ઉડતું આજ દિવસ સુધી કોઈને દેખાણું નથી. અર્થાત કે એના ઉપરથી પક્ષીઓ ઉડતા જ નથી. ખાલી પક્ષીઓ નહીં, વિમાન પણ એના ઉપરથી પસાર નથી થઈ શકતું. આમ ચાલ્યું આવતું હોય ને તો આપોઆપ વિમાનની દિશા બદલી જાય અને મંદિરને તરીને એ ઉડી શકે, પણ મંદિર ઉપરથી આજ દિવસ સુધી વિમાન પણ કોઈ ઉડી શક્યું નથી. તો આ પણ એક એની વિશેષતા છે. બીજી એક વિશેષતા એવી પણ કહેવાય છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો દરિયાકાંઠે દિવસ હોય ત્યારે દરિયા બાજુથી હવા જમીન બાજુ આવતી અને સાંજના સમયે જમીન બાજુથી દરિયા બાજુ હવા જાય. પણ જગન્નાથપુરીમાં આ ઉલટું છે કે દિવસના જમીન તરફથી હવા દરિયા બાજુ જાય અને સાંજના સમયે દરિયામાંથી જમીન બાજુ હવા પાછી આવે. તો આ એક ઉલટો ક્રમ છે, એ પણ આપણને ત્યાં કને જોવા મળે છે. બીજી રસોઈ ઘરની વિશેષતા છે કે જગન્નાથપુરીની અંદર સૌથી મોટું રસોઈ ઘર છે કે ત્યાં કને 500 રસોઈયા રસોઈ બનાવે ભક્તો માટે પ્રસાદ. 500 રસોઈયા અને 300 એના હેલ્પર, મદદગાર. અને એમ કહેવાય કે દરરોજ 20 લાખ ભક્તો પ્રસાદ લે. અને એમ કહેવાય કે ગમે એટલું બનાવે પણ આજ દિવસ સુધી હજી ક્યારેય પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ છે એ ખૂટ્યો નથી.
જેટલા શ્રદ્ધાળુ આવે, ગમે એટલા ભક્તો આવે તો એને પ્રસાદ ત્યાં કને મળે છે. એનાથી વિશેષતા એ કે ત્યાં કને તમે ગયા હશો, પ્રસાદ લીધો છે તો ભાતનો જ પ્રસાદ વિશેષ મળે. તો ભાત પકાવવા માટે માટીના માટલા આવે ને, આજની તારીખે પણ માટીના માટલામાં ત્યાં કને ભાત પકાવે તો 7 માટલા ઉપર રાખે. વિશેષતા એ કે આગ નીચે છે પણ સૌથી પહેલા ભાત કયા માટલાના પાકે? પહેલા માટલામાં હોય. સૌથી ઉપર હોય પહેલા પાકે, પછી બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સૌથી નીચું એ સૌથી છેલ્લે પાકે. તમે કલ્પના કરો, આવી વિશેષતા, આવી અદ્વિતીયતા એ આ જગન્નાથપુરીની અંદર છે. અને જગન્નાથ ભગવાનનો પ્રસાદ છે ને એ ક્યારે અભડાતો નથી. જો શ્રીજી મહારાજે તો આપણને આહાર શુદ્ધિ વિશે બહુ બધી આજ્ઞાઓ કરેલી છે. જેના હાથનું ન ખપે એના હાથનું આપણે સત્સંગીથી ખવાય નહીં. પણ મહારાજે સ્પેશિયલ કલમ લખી શિક્ષાપત્રીમાં કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાય એમાં દોષ નથી. તમે જગન્નાથપુરી જાઓ અને ત્યાં કને તમે પ્રસાદમાં કદાચ જો એમાં કોઈ પણ પ્રકારની શંકા તમને ન કરે. જગન્નાથ ભગવાનનો પ્રસાદ ક્યારે અભડાતો જ નથી. ગમે એવા રૂપમાં તમને પ્રસાદ મળે, તમે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લઈ જ લેવાનો. આવું છે, ગાળેલો છે, છાડેલો છે, નીચે પડેલો, પવિત્ર અપવિત્ર, કોઈ પણ પ્રકારનો કાંઈ વિચાર કર્યા વિના જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાનો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એ ભગવાનનો પ્રસાદ બહુ દુર્લભ છે. તો એ પણ તમે જગન્નાથપુરીની યાત્રા કરવા માટે જાઓ તો ચોક્કસ જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેજો. એનાથી વિશેષતા આપણે જોઈએ તો સમુદ્રનો જે અવાજ આવતો ને, ધ્વનિ, તો આપણે મંદિરની અંદર સિંહદ્વાર હોય તો સિંહદ્વારની બારે આપણે હોય ત્યાં સુધી આપણને સ્પષ્ટ રીતે સમુદ્રનો જે ઘોઘાટ થતો હોય ને, ભરતી અને ઓટનો એનો અવાજ, સુસવાટા મારતો પવન, એ આપણને અવાજ સંભળાય. પણ જેવો સિંહદ્વારમાં આપણે પગ મૂક્યો એટલે તરત જ એ આપણને અવાજ આવતો બંધ થઈ જાય. આટલું સ્પષ્ટપણે જોઈ શકાય. એમાં સાંજનો સમય હોય, થોડુંક વાતાવરણ શાંત હોય તો બહુ સારી રીતે આપણે એ વસ્તુને જોઈ અને અનુભવી શકીએ છીએ. કે મંદિરની બહારે છીએ તો આપણને સ્પષ્ટ રીતે અવાજ સંભળાય છે સમુદ્રનો, પણ જેવો સિંહદ્વારથી અંદર પગ મૂક્યો એટલે પછી આપણને થોડોક પણ અવાજ આપણને સંભળાતો નથી. તો આ એક વિશેષતા છે. બીજી વિશેષતાની આપણે વાત કરી કે આવડો મોટો મંદિર ને આટલું જૂનું પુરાણું મંદિર છે, પણ એની મૂર્તિઓ છે ને એ બદલતી રહે. 8 વર્ષે, 12 વર્ષે કે 18 વર્ષે એની મૂર્તિઓ છે એ બદલતી રહે. નવી મૂર્તિ બને ને પણ તમે જોજો રૂપ એવા ને એવું જ આવશે. કારીગર બદલતો રહેશે, ઘડનારા બદલતા રહેશે, બધું. એમ કહેવાય કે આજની તારીખે પણ એ વિશ્વકર્મા પોતે સ્વયં ગમેના રૂપમાં આવી અને એ મૂર્તિઓનું નિર્માણ કરે છે. રૂપ એવા ને એવું જ રહેશે. મૂર્તિઓ બદલે છે પણ રૂપ ભગવાનનું બદલતું નથી. તો આવી ત્યાંની વિશેષતાઓ ઘણી બધી છે. મોટી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા પણ ત્યાં કને થાય. તો આ રથયાત્રાનો મહોત્સવ કાલે અને પરમ દિવસે છે, એને અનુલક્ષીને આજે આપણે થોડી કથા કરી. પણ ભક્તો, આ તો એક ઉત્સવની વાત. પણ આ જે રથયાત્રાનું રહસ્ય છે ને એ બહુ ગજબનું છે કે આપણું જીવન રૂપી પણ રથ છે અને એ રથના સારથી આપણે ભગવાનને બનાવવાના છે. જેવી રીતે અર્જુને પોતાના રથના સારથી ભગવાન શ્રી કૃષ્ણને બનાવ્યા તો મહાભારતના યુદ્ધની અંદર એનો વિજય, એમ આપણા જીવન રૂપી રથના સારથી જો ભગવાનને બનાવશો તો આ જીવનનો સંગ્રામ છે ને એની અંદર આપણો વિજય થશે અને આપણો જે કાર થશે. તો એ જે આખો રહસ્ય છે, આ તો એક આપણે કથા કીધી, પણ આનો જે ભાવ છે, રહસ્ય છે ને એના વિશેની કથા આપણે આવતીકાલે કરશું. અત્યારે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને વિરામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી જગન્નાથ ભગવાનની.